શ્રાવણમાં સ્નાન પહેલા આટલું કરવાથી ઘણું બધું પ્રાપ્ત થશે। હા મિત્રો, શ્રાવણ માસમાં આટલું કરશો તો મહાદેવ થશે પ્રસન્ન, તમારા સુખ સમૃદ્ધિમાં થશે વધારો અને પૈસા ટકતા નથી કે મન અશાંત રહે છે અથવા ગુસ્સો જલ્દી આવે છે કે પછી રોગો, ગ્રહદોષ, શારીરિક પીડા, માનસિક પીડા, અકાળ મૃત્યુ અને કાલસર્પ દોષ વગેરેમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો સ્નાન પહેલા આટલું કરવાથી તમારી દરેક સમસ્યાનો અંત આવશે અને ઘણા બધા દોષો પણ દૂર થઈ જશે તેમજ બધું જ સારું થવા લાગશે। નમસ્કાર મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ। મિત્રો, હવે ટૂંક જ સમયમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને શ્રાવણ મહિનામાં તમે ભગવાન શિવની પૂજા અને અમુક નાના ઉપાયો કરીને તમારી મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો। જે ઉપાયો જો તમે શ્રાવણમાં રોજ કરો છો તો મળશે તમને અઢળક ધન, સંપત્તિ અને ભગવાન શિવના આશીર્વાદ। મિત્રો, શ્રાવણ માસને ભગવાન ભોળેનાથનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે આ મહિનામાં પૂરી શ્રદ્ધાથી શિવજીની પૂજા અને ધ્યાન કરવાથી તેઓ બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને એમના આશીર્વાદથી વ્યક્તિની દરેક મનોકામના પણ પૂરી થાય છે। મિત્રો, ભગવાન શિવના કૃપા પાત્ર બનવા માટે આપણે તમામ દેવી દેવતાઓની સરખામણીમાં ભગવાન શિવને સૌથી વધુ કોમળ હૃદયના માનવામાં આવે છે, તેથી તેમને પ્રસન્ન કરવા માટે આપણે વધુ વિધિવિધાન કરવાની જરૂરત નથી હોતી। પરંતુ મિત્રો, શાસ્ત્રોમાં શિવજીના આશીર્વાદ મેળવવા તેમજ કેટલીક વિશેષ કામનાઓની પૂર્તિના હેતુસર અમુક ખાસ ઉપાયો તે શાસ્ત્રોમાં આપવામાં આવેલા છે, જેના વિશે આજે આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ। મિત્રો, ધર્મગ્રંથો મુજબ રાવણ રાક્ષસ હોવા છતાં ભગવાન શિવનો મોટો ભક્ત હતો અને તેમને પ્રસન્ન કરીને જ રાવણ એટલો શક્તિશાળી બન્યો હતો કે તેને કુબેરે બનાવેલી લંકા પણ હાંસલ કરી લીધી અને કુબેરે પણ ભગવાન શિવને પ્રસન્ન કરીને જ ધનપાલની પદવી મેળવી હતી। મિત્રો, આજે અમે તમને શિવજીને પ્રસન્ન કરીને ધન મેળવવાના કેટલાક સહેલા ઉપાયો જણાવી રહ્યા છીએ। ત્યારે જો તમે શાસ્ત્રો મુજબ શ્રાવણના મહિનામાં દરરોજ આ ઉપાયને નિયમિત રૂપે કરો છો તો તમે પણ કુબેરની જેમ ધનના સ્વામી બની શકો છો અને પૈસા ટકતા નથી કે તમને ગુસ્સો જલ્દી આવે છે કે ગમે તેવા દોષો નડતા હોય તે બધું જ સારું થઈ જશે। તો મિત્રો, આવો જાણીએ કે આ ઉપાય કયા કયા છે। તો નંબર 1, મિત્રો, શિવ પુરાણ મુજબ જે કોઈ પણ વ્યક્તિ નિયમિત રૂપે સાંજે શિવ મંદિરે જઈને શિવલિંગ પાસે માટીના દીવામાં ઘીનો દીવો પ્રગટાવે છે એને જીવનમાં ક્યારે કોઈ પણ પ્રકારની પરેશાની નથી થતી। નંબર 2, દરરોજ સાંજે ભગવાન શિવના મંદિરે જતા શ્રદ્ધાળુઓની ભગવાન આર્થિકથી લઈને સામાજિક સુધીની દરેક પ્રકારની પરેશાની દૂર કરે છે। પરંતુ શ્રાવણમાં જે આ કાર્ય આખો મહિનો કરે છે એને અઢળક સંપત્તિ મળે છે અને કુબેરની જેમ ધનના સ્વામી બની શકે છે। નંબર 3, મિત્રો, ખાસ ધ્યાન રાખવું કે મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ તમારે મનમાં શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય નો જાપ કરતા રહેવું અને મંદિરમાંથી નીકળવા સુધી તેનું મનમાં જ પુનરાવર્તન કરતા રહેવું। આ ઉપરાંત જ્યારે પણ શિવલિંગ પર જળાભિષેક કરો ત્યારે ઓમ નમઃ શિવાય તથા ઓમ ગમ ગણપત્યે નમઃનો જાપ કરતા રહેવું। તેમજ મિત્રો, શિવજીને પ્રસન્ન કરવા માટે 16 પ્રકારની પૂજા વિશે જાણીએ તો જ્યોતિષ ગણનામાં સાંજના સમયને પ્રદોષ કાળ કહેવાય છે, કેમ કે શિવને નીલકંઠ કહેવામાં આવ્યા છે માટે એવી માન્યતા છે કે આ સમયે ભગવાન શિવની પૂજા અને એમનું ધ્યાન ધરવાથી તમામ પ્રકારના દોષ દૂર થઈ જાય છે। મિત્રો, 16 પ્રકારના વિશેષ પૂજન ઉપાયથી શ્રાવણ માસમાં શિવજીને પ્રસન્ન કરી તમે તમામ પ્રકારના દોષોથી મુક્તિ મેળવી શકો છો। આ ઉપાય સિવાય પણ આમાંનો બીજો છે 16 પ્રકારે પૂજા વિધિ। મિત્રો, શ્રાવણ માસમાં કોઈ પણ શિવ મંદિરે જઈને અથવા તો ઘર પર જ આ ઉપાય કરી શકાય છે। આના માટે સૌથી પહેલા માટીથી શિવ, પાર્વતી અને ગણેશજીની પ્રતિમા બનાવો અને બાદમાં 16 ધતુરા, 16 સફેદ ફૂલ અને 16 પ્રકારની કે 16 માળાની સાથે પૂરી વિધિથી ભગવાન શિવની પૂજા કરો। નંબર 4, મિત્રો, શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમે દરરોજ બીલીપત્ર ચઢાવો
તેમજ બિલીપત્ર પર ઓમ નમઃ શિવાય અથવા રામનું નામ લખો અને શિવલિંગને અર્પણ કરો. મિત્રો, આમ કરવાથી તમને મહાદેવની કૃપા થઈને તમારી મનોકામના પૂર્ણ થશે. કેમ કે મિત્રો, બિલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય હોય છે અને આના વિના ભગવાન શિવની પૂજા પૂર્ણ થતી પણ નથી. નંબર 5, શિવની કૃપા મેળવવા માટે પૂજા દરમિયાન શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને સમાપન સમયે ભગવાન શિવની આરતી કરો. કેમ કે મિત્રો, શિવ ચાલીસામાં ભગવાન શિવશંકરનો મહિમા જણાવવામાં આવ્યો છે અને આરતી કરીને પૂજા પૂર્ણ થાય છે અને આરતી કરવાથી પૂજાની ખામીઓ પણ દૂર થાય છે. તેથી જો તમે શ્રાવણ મહિનામાં આ 2 કામ કરશો તો તમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે અને તમારું દરેક કાર્ય પણ સફળ થશે. નંબર 6, મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર જળાભિષેક કરવાથી ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે. તેથી આવી સ્થિતિમાં શ્રાવણના દરેક દિવસે તમારે ભગવાન શિવને ગંગા જળ અથવા સ્વચ્છ જળથી નિયમિત અભિષેક કરવો જોઈએ અને તે દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહેવાથી તમને ભગવાન શિવના આશીર્વાદ મળશે અને તમારું જીવન સુખી રહેશે તેમજ તમારા બધા જ પ્રકારના દુઃખ દૂર થશે. નંબર 7, મિત્રો, શ્રાવણ મહિનામાં શિવના આશીર્વાદ મેળવવાનો બીજો ઉપાય સોમવારનો ઉપવાસ છે. તેથી શ્રાવણ સોમવારે ઉપવાસ કરવાથી તમારી વિશેષ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. તેમજ મિત્રો, આમાં તમે નિયમિત ઉપવાસ કરો અને વિધિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરો અને માતા પાર્વતી સાથે શિવની પૂજા કરવાથી અપાર સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તમારું વિવાહિત જીવન સુખમય રહે છે અને લગ્નમાં વિલંબ પણ સમાપ્ત થાય છે અને ટૂંક સમયમાં લગ્ન થવાની સંભાવના રહે છે. નંબર 8, મિત્રો, પૈસા ટકતા નથી કે મન અશાંત રહે છે અથવા ગુસ્સો જલ્દી આવે છે કે પછી રોગો, ગ્રહદોષ, શારીરિક પીડા, માનસિક પીડા, અકાળ મૃત્યુ, કાલસર્પ દોષ વગેરેમાંથી મુક્તિ મેળવવા માટે તમારે શ્રાવણમાં રુદ્રાભિષેક કરવો જોઈએ. ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાથી કામમાં સફળતા, ધનની વૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય મળે છે. તેથી તમે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે રુદ્રાભિષેક કરી શકો છો. અને મિત્રો, જ્યારે શ્રાવણ સિવાય અન્ય કોઈ પણ મહિનામાં તમારે રુદ્રાભિષેક કરવા માટે શિવવાસ હોવો જરૂરી છે. તેથી આ વાતનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ. મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર સાથે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય તેમજ હર હર મહાદેવ ચોક્કસથી લખજો, જેથી ભગવાન શિવની કૃપા તમારા સૌ ઉપર બની રહે. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી, હર હર મહાદેવ.